Put your mind in jail. તમારા મનને જેલ ફટકારો, કાળા પાણીની સજા કરો. ફિક્સ યોર માઇન્ડ. શાસ્ત્રોમાં તો કીધું છે કે મન માકડું છે, અને પતંજલિએ તો મન માકડું તો ખરું પણ પાછું દારૂ પીધેલું માકડું કહ્યું. એક તો માકડાનો જન્મજાત સ્વભાવ છે એક જગ્યાએ નહીં બેસવાનો, ઉછળ કૂદ કરવાનો, અને એમાંય જો એ માકડું દારૂ પી ગયું તો બેહોશ થઈ ગયું, નશાબાજ થઈ ગયું. હવે મુશ્કેલ થઈ ગયું કે આ માકડું શું કરશે. અનપ્રિડિક્ટેબલ. બસ એ માકડાનું નામ છે આપણું મન. ઉડતી ફિરું, चलती फिरूं आज गगन में, आज मैं आजाद हूं दुनिया के चमन में. लाफो मारो ચમનવાઈ, ક્યાંય ઉડવું નથી, ક્યાંય રખડવું નથી. આ મનને કહો, ડોન્ટ ગીવ ફ્રીડમ ટુ યોર માઇન્ડ, કંટ્રોલ ઇટ. જિંદગીને બરબાદ કરવી છે તો મનને નિયંત્રણ. જા રે ફ્રી, જે કરવું એ કર. ના કરવાનું જ કરાવશે બધું જ. જે કરવા જેવું હશે એ નહીં કરવા દે. અને આ જ મન મને બહુ ગમે પણ છે જ્યારે કાબુમાં આવી જાય ત્યારે. मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई. બહુ જ સાચી વાત છે. જો એ ફિક્સ થઈ ગયું, તમે વિચારો છો સકારાત્મક, ઇફ યોર માઇન્ડ વિલ બી પોઝિટિવ, ઓ માય ગોડ, અને ત્યારે માણસ દેવ બની જશે જાતે જ. અને જો કંટ્રોલમાં નથી રહેતું તો આ મન તમને દાનવ બનાવી દેશે. સો કંટ્રોલ ઇટ. ડોન્ટ ગીવ ઇટ અ ફ્રીડમ. ડોન્ટ એલાઉ. ડોન્ટ રન આફ્ટર માઇન્ડ. એનો સ્વભાવ છે તમને દોડાવતા રહેવાનો. સાચે સાચ કહું, મૃત્યુનો છેલ્લો શ્વાસ ચાલતો હશે ત્યાં સુધી આ સ્ટુપિડ દોડાવશે. તમે મૂર્ખ બનતા જશો. પાક્કી વાત છે. તમે દોડો ને એ કેમ? બિલકુલ સાચે સાચ ના દોડો. એની ઉપર કાબુ કરી દેશો તો તમે જે ઈચ્છો એ દિશામાં જવા દો. તમે ઈચ્છો એ દિશામાં, અને પરિણામ સાહેબ સુપરબ આવશે. અને તમે એ દિશામાં જઈ રહ્યા છો તો અત્યારે તો કંઈક બહુ સરસ શબ્દ ચાલે છે, ટ્રેકિંગ. ટ્રેક કરો. તમે જાઓ છો એ દિશા સાચી છે. દરેક પગલે પગલે જુઓ કે ડાબી બાજુ વળ્યા તમે, જમણી બાજુ વળ્યા તમે, સીધા ગયા તમે, ઊભા રહી ગયા. તમારી જાતને ટ્રેક કરો એટલે તમને ખબર પડી જશે કે મગજ તમને સાચા રસ્તા પર લઈ જાય છે કે મગજ એના પોતાના રસ્તા પર લઈ જાય છે. સવાલ છે મનના નિયંત્રણનો. અને આ બધું તો કરવું જ પડશે ને સાહેબ. જિંદગી આપણી છે બહુ મુશ્કેલીથી મળી છે. ગજબના આશીર્વાદ વરસાયા છે. હવે એને આપણે થોડી વેડફી કાઢીએ. અને આ કર્યા પછી જવાબ શું આપીશું? જેણે આપણને આપી હતી એને શું જવાબ આપીશું? કેવી રીતે એની સામે ઉભા રહીશું? એવું તો કહેવાશે નહીં.
સાહેબ આણે મને રખડાયો. ઈશ્વર કહે છે તું રખડ્યો કેમ?